તો ગાડી હરખી કરાવીને હું નીકળી ગયો. તો હું પહોંચી ગયો ગોપનાથ, અને ગોપનાથનો આ છે સુંદર મજાનો નજારો, દરિયાકાંઠો, અને પછી થોડોક નાસ્તો કર્યો. મસ્ત ધરા જવા લાગ્યો, પહોંચી જવું મસ્ત ધરા. તો આ છે બાપુના દર્શન કરી લ્યો તમે ને પછી ઘોડિયાર મંદિરની ગુફામાં જવા લાગ્યો. તો આ છે ગુફા અંદરના ઝાંઝમેરમાં, અને આ દરિયાકાંઠો સુંદર મજાનો છે, અને અહીંયા તો વેલ્ડિંગ કામ ચાલે છે. અને પછી મસ્ત ધરાથી નીકળી ગયો હું. તો પછી ઘર તરફ જવા લાગ્યો. તો રસ્તામાં દુકાન આવી, તો દુકાનમાં સોડા પીવાનું મન થયું. તો હાલો ભાઈ સોડા પી લીધી અમે એક. પછી સોડા પીને હું ઘર તરફ જવા લાગ્યો. તો ઘર તરફ જતો તો આ છે રસ્તામાં સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો. અને રસ્તામાં સથરા ગામ આવ્યું. તો ચાલો ખાખે બાપુના દર્શન કરતા આવીએ. તો આ છે ખાખે બાપુનું મંદિર, અને જો અંદર તમે આવું છે ખાખે બાપુના ડોલરની નોટો પણ છે. પછી જો બહાર નીકળ્યો તો અહીંયા વિપુલભાઈ ભેગા થઈ ગયા અમારે, એટલે હાલે વિપુલભાઈ કોને ગાડી લઈ આવ્યા. તો વિપુલભાઈ કે મેં તો નવી ગાડી લીધી ને. પછી વિપુલભાઈને રામ નામ સીતારામ મળીને હું પછી નીકળી ગયો ઘર તરફ. તો ઘર તરફ જઈને હું જનતામાં પહોંચ્યો. તો અહીંયા તો મકાન પાડવાનું કામ શરૂ છે, અને પછી મધુરમાં માવો લેવાયો. મારો દોસ્તાર મગન ભેગો થઈ ગયો આવા મગન. પછી આવી ગયો મંચુર.